મિત્રો, આજે તમારા માટે લાવી રહી છું એકદમ સ્પેશિયલ ડીશ રગડા ચાટ. આજની રેસીપીમાં તમને પરફેક્ટ સ્ટ્રીટ સ્ટાઇલ ટેસ્ટ મળશે. તો ચાલો શરૂઆત કરીએ. એના માટે આપણે એક બાઉલ સફેદ વટાણા લીધેલા છે. એને પાણી લઈ અને પ્રોપર વોશ કરી લીધા. વોશ થઈ જાય એટલે આપણે એમાં બટાકું લઈશું. 2 બટાકાને છોલીને મેં કટ કરી દીધેલા છે. મીઠું લઈ લીધું છે, ચપટી સોડા, અને એને 7 સીટી બોલાવી લઈશું. સાઈડ ટુ સાઈડ ચટણી બનાવવા માટે આંબલીને આપણે ગરમ પાણીમાં સોક કરવાની છે 15 to 20 મિનિટ માટે. ત્યારબાદ એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે. ગ્રાઇન્ડ થઈને આ ટાઈપની પ્યુરી રેડી થાય તો એને સ્ટ્રેન કરી દેવાની છે કે જેથી આંબલીને આપણા કૂચા સ્ટ્રેન કરવાથી અંદર ના આવે ચટણીમાં. એટલે આપણે સ્ટ્રેન કરી લઈએ. હવે આપણે આ ટાઈપનું રેડી થઈ છે આપણી કન્સિસ્ટન્સી. હવે એને કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું પાણી લઈ લીધું છે મેં. હવે એમાં મેં ગોળ લીધો છે, મીઠું લીધું છે, ધાણા જીરું, લાલ મરચું, અને બધાને સરસ મિક્સ કરી લીધું છે અને એને ઉકાળવા દીધું છે. થીક થાય, સેમી થીક થાય ત્યાં સુધી આપણે આ ચટણીને ઉકાળવા દેવાની છે. સાઈડ બાય સાઈડ આપણે રગડાનો વઘાર કરવાનો છે. સો એની પ્રિપરેશન માટે આપણે તેલ લઈ લીધું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાઈ લીધી છે, લીલા મરચાં અને લીમડો લઈ લીધો છે, હળદર, લાલ મરચું અને રગડો જે આપણો બોઇલ કરેલો હતો, મીઠું, થોડો ગરમ મસાલો. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. રગડાને 5 મિનિટ થોડો થીક થાય ત્યાં સુધી એને કૂક કરી લેવાનું છે. થોડા ધાણા ભભરાવી લઈએ. આપણો રગડો રેડી થઈ ગયો છે. તો ડુંગળી, ટામેટા, સેવ, ધાણા ચટણી, મીઠી ચટણી સાથે સર્વ કરીએ તો એકદમ મજા આવી ગઈ ને. આવી પરફેક્ટ ચાટ તમારા ઘરે ટ્રાય કરજો. રેસીપી લાઈક કરો, વિડીયો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.